મારો ઉપદેશ આ લગાવવાનો એટલો જ છે કે જે એ લોકો અહીંયા આવીને મને કહેતા હોય છે કે અમે આ વસ્તુ કરીશું, અમે તમારા માટે આ કરીશું, તે કરીશું. કોઈ વસ્તુ થતી તો છે જ નહીં. અમારા કામ કર્યા છે તો ભાજપે જ કર્યા છે. અમારે ત્યાં ડ્રેનેજ લાઈન આવી, ગેસ લાઈન આવી, બધું અમારે ત્યાં ભાજપ જ લાવ્યું છે. અને જે આગળ બી કામ કરશે અમારે ત્યાં ભાજપ જ કરશે. જે વ્યક્તિ પક્ષ પલટો કરી શકે એ માણસનો વિશ્વાસ ના જ કરી શકાય. જે વ્યક્તિ આજે 5 વર્ષ પહેલાં કોઈ ભાજપમાં હતું ને કોંગ્રેસમાં જાય છે, એ વ્યક્તિ પોતાના માટે જઈ રહ્યું છે, એ ના કે કોઈ રાજનૈતિક કામ કરવા માટે જઈ રહ્યું છે. જેને રાજનૈતિક કામ કરવા છે એ પોતાની જાતે કરે જ છે, અને જેને નથી કરવા એ આવી રીતે પક્ષ પલટો કરીને બધાને બતાવી દે છે કે અમે નથી જ કરતા કશું. બેનર મારવાનું એક જ એ છે કે અમે અમારી સોસાયટી આખી સોસાયટી અમારી ભાજપની છે. અમે કોંગ્રેસને અહીંયા આગળ એ નથી કરતા, કોઈ વોટ આપતું નથી, બરાબર. પછી એ લોકો આવીને ખોટો ટાઈમ વેસ્ટ કરે એના કરતાં બેનર જોઈને જતા રહે. અમે ઘૂસવા નહીં દઈએ એવું નહીં, પણ એ એમની જાતે સમજીને જતા રહે એમ. એ તો હવે આ બધી છે જ ને, આ રોડ છે, હજુ પાણી નથી આવ્યું અમારે ત્યાં એ બધું એ થઈ રહ્યું છે. લાગે છે જરૂરી છે આ કામો પહેલાં કરવા? હા, હવે તો આવશે એટલે કરશે જ ને. હવે